શું તમે પૈસાને તમારા માટે કામ કરાવવાનો પ્રયાસ કર્યો છે કે તમે હજી પણ તમારા જ પરિવાર માટે નોકરી કરતા જ રહેલા છો? દુનિયામાં બે જાતના લોકો છે, એક જે આખી જિંદગી પૈસાને પકડવા દોડે છે અને બીજા જે પૈસાને પોતાનો ગુલામ બનાવી લે છે. જો તમે પૈસાની રમત સાચે જ સમજી લો તો એક દિવસ પૈસા તમારી પાછળ દોડશે. એક કડવો સત્ય એ છે કે તમારું શિક્ષણ તમે પૈસાની સમજ મેળવવા માટે નહીં પણ નોકરી માટે મેળવ્યું છે. તમારા માતા પિતા કદાચ શીખવે કે મહેનત કરો, સારી નોકરી કરો, પૈસા બચાવો, પણ એ તમને કોઈ શીખવે નહીં કે પૈસાને કેવી રીતે તમારી માટે મહેનત કરાવી શકાય. અમે તમને આજે 5 એવી રીતો બતાવવાના છીએ જે તમને પૈસાને તમારું ગુલામ બનાવવા માટે મદદ કરશે. સેવિંગ ગુડ બટ ઇન્વેસ્ટન બેટર. પૈસા ફક્ત સેવિંગ એકાઉન્ટમાં રાખવાથી નહીં વધે, તેને એવા ક્ષેત્રોમાં વાપરો જ્યાંથી તે વધુ પેદા કરે. શેર બજાર, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ બધું શીખી શકો છો. સેલેરી સીમિત હોય છે પણ પ્રોફિટ અનલિમિટેડ. આજની દુનિયામાં જો તમારે પૈસાને તમારી તરફ દોડાવવાનો હોય તો તમારા માટે કામ કરનારા લોકોને શોધો. જેમ તમે પૈસાને જોઈને જ માની લેશો કે તમે કદી અમીર નહીં બની શકો, તો એ જ વિચાર તમારું જીવન નકામું બનાવશે. તમારા વિચારો ધનિક હશે તો તમારું જીવન પણ ધનિક થશે. એક સારો ઉદ્યોગપતિ તે છે જે કામ ન કરી રહ્યો હોય ત્યારે પણ કમાય છે. યુટ્યુબ, રેન્ટલ ઇન્કમ, ઈ-કોમર્સ, સ્ટોક્સ જેવું કંઈક શરૂ કરો. તમે કોના સાથે સમય વિતાવો છો તે નક્કી કરે છે કે તમે કેટલી સફળતા મેળવો. જો તમારે અમીર બનવું હોય તો તમે જેમની સાથે રહો છો એ લોકો શા વિશે વાત કરે છે એ સમજો. આજનું નક્કી કરેલું એક પગલું તમારું આખું ભવિષ્ય બદલી શકે છે. તમારે નક્કી કરવું પડશે, તમે પૈસાની પાછળ દોડશો કે પૈસા તમારી પાછળ દોડશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.